હાય હું પ્રાંજલી. ફ્રેન્ડ્સ, શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને એની સાથે જ લઈ આવ્યો છે ફેસ્ટિવ સિઝન, અને એટલા માટે જ મુંબઈ સમાચારની ટીમ આજે આવી છે મુંબઈના ફેમસ લાલબાગ સ્થિત ચીવડા ગલીમાં. નામ તો ચીવડા ગલી છે, પણ તહેવારોમાં ખાસ કરીને ગણેશોત્સવમાં અહીંયાનું જે દૃશ્ય હોય છે એ બહુ જ મનમોહક હોય છે. અત્યારે હું જે જગ્યા પર ઊભી છું ત્યાં તમને ઇકો ફ્રેન્ડલી મખર એટલે આસન સાથે ઘણા બધા આર્ટિફિશિયલ તોરણ, માળા અને ડેકોરેશનની વસ્તુ જોવા મળશે. તો ચાલો જોઈએ. મારી સાથે સહેલી એન્ટરપ્રાઇઝીસના સર્વા સુનિલ વોરાજી છે. આપણે એમની સાથે વાત કરીએ અહીંયાના કલેક્શન્સ બદલ. હેલો સુનિલજી, નમસ્કાર, વેલકમ ટુ મુંબઈ સમાચાર. અહીંયા આવી અને મેં જોયું કે અહીંયા ઘણું બધું સારું કલેક્શન છે મખરનું, જે મરાઠીમાં મખર કહેવાય છે, આસન કહેવાય છે ગણપતિ બાપાનું. એની બારેમાં અમને બતાવો. અમારે અહીંયા તમને છે ને કમસે કમ 1.5 ફૂટથી કરીને 4 ફૂટ સુધી બધું મળશે. ટોટલ ઇકો ફ્રેન્ડલી છે બધી. ઇકો ફ્રેન્ડલી છે. એમાં તો પુઠ્ઠું, રબર ને એમાં બનાવેલું છે. દરેકમાં અમે ઇનબિલ્ટ લાઇટ આપી છે. ઓકે. તમે જે જ પણ કમસે 100 થી 150 વેરાયટી છે. લાકડામાં તો લાકડામાં બી તમને મળશે કે જે તમને 2-3 વર્ષ વાપરી શકશો. બધું ફોલ્ડિંગ છે. એ તમે ટ્રાન્સપોર્ટ માટે કે લેવા જવામાં બી કંઈ તકલીફ નહીં. ઓલમોસ્ટ બધા ફોલ્ડિંગ પેકિંગ, બોક્સ પેકિંગ કરેલા છે. સરસ સરસ. આ બધા અમે 10 મહિનાથી બનાવીએ અને ફક્ત 2 મહિના અહીંયા વેચીએ છીએ. ઓકે. તો મિનિમમ રેન્જ કઈ છે અને મેક્સિમમ શું છે? મિનિમમ અમારે અહીંયા 500 રૂપિયાથી કરીને 15,000 સુધી તમને અલગ ટાઈપની થીમ પ્રમાણે મળશે. જેવી તમારી થીમ છે એ પ્રમાણે અમારે બધું રેડીમેડ જોઈ શકો. તમે શું કરતા છે, ગણપતિ બાપાનું છે, ગણેશનામાં છે, મોર છે, આ પેપરમાં છે. આ ટોટલી પેપરનું બનાવે છે. તમે પાણીની બાલટીમાં ડોલમાં નાખશો ને તો એક કમસે કમ 1-1.5 કલાક મેલ્ટ થઈ જશે. એટલે કમ્પ્લીટ તમારું જે કલેક્શન છે એ ઇકો ફ્રેન્ડલી છે ટોટલી. વાવ, ખૂબ સરસ. તમે જોઈ શકો લાકડામાં છે. જો ઉપર જે મહાલક્ષ્મી દેવીનું બનાવી છે. ઓ વાવ, સુંદર. બસ કપડામાં અમે નેચરલ સાચી સાડી બી પહેરાવી છે માતાજીને. એ તમને આ નવરાત્રીમાં બી કામ આવી શકે. બરાબર. બે ચીજમાં કામ આવી શકે છે. ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. ના, અમે છે દર વખતે વિચાર કરીએ કે હવે આ વખતે શું ચાલવાનું છે, ગણપતિ માટે કેવું થીમ બનાવવાનું, એ પણ વિચાર 10 મહિનાથી કામ ચાલુ હોય. અમારા કારીગર સાથે પહેલો પીસ અમે દશેરાથી ચાલુ કરીએ. અચ્છા, દશેરાથી પહેલો પીસ શરૂઆત થાય નેક્સ્ટ યર માટે. ઓહો, એટલે શું આપણે ખબર અમને ક્વોન્ટિટી હોલસેલ બી હોવાની સાથે એટલે આપણે ક્વોન્ટિટી ખબર પડે કે શું બનાવીશું, થીમ ઉપર બનાવવાની છે એ બનાવવાનું. અને કરંટ અફેર મને લાગે છે જેવું હેપનિંગ થતા હોય છે એને ધ્યાનમાં રાખીને પણ તમે ટોપિક બનાવવું પડે. તમે જેવી રીતે તમે જોઈ શકો છો અત્યારે મહારાજાનું ટોપિક અત્યારે બહુ ચાલે છે. એમને જે બધા છે બરાબર, જે મહારાષ્ટ્રનું છે, મી મરાઠી છે, યસ, હિંડોળાનો જે છે આપણે હિંડોળા પણ બનાવે છે. જે શ્રીનાથજીનો હિંડોળા બનાવે છે, સ્વામિનારાયણ હિંડોળા બનાવેલો હોય છે. જે અત્યારે શ્રાવણ મહિનો જે ચાલે છે પ્રમાણે વિચાર કરી માવલી પણ તમે જોયું હશે. સૌથી સારી વસ્તુ આ છે કે આ બધું ઇકો ફ્રેન્ડલી છે અને કોમ્પેક્ટ પેકિંગ છે, ઇકો ફ્રેન્ડલી છે. તમારે ક્યાં બી લેવું હોય તો વજનમાં લાઇટ વેટ છે. ક્યાં બી તમે ક્વેરી કરો તો તમે કામ કરી શકો છો બધી ચીજો પણ. જો જેવી રીતે આજે આપણે જે મહાલક્ષ્મી મેં તમને બતાવ્યું એમાં નાની સાઈઝ બનાવી છે. એ કોઈ બાપા નાના હોય તેને એ પ્રમાણે બી બની શકે છે. એમાં પાછી 3 સાઈઝ છે. મોટી છે તો મોટી બી છે. તે દરેકમાં અલગ અલગ આવશે ચીજમાં. રાઈટ. અહીંયા શંકર ભગવાનનું મેં જોયું નાનું છે નાનું મોટું છે.
અષ્ટવિનાયકનું પણ બને છે. હવે અષ્ટમી આપણે લાઇટ પણ નાખી છે, આગળ સમય હોય છે ત્યાં એ થીમ પણ બનાવ્યું છે. સાઈબાબાનો દરબાર હતો ને, હા હા હવે એ બે ટાઈપનું બનાવ્યું છે. પછી અષ્ટમી આગળ ગેલેરીની ઉપર સમય રાખી છે, નાઈસ કસ્ટમાઇઝ કરીને બધું બંધ થઈ જાય. અને જે સ્વામીની છે તો સ્વામીની છે, સ્વામી સમર્થ સ્વામી પણ સમર્થ છે યા આ જો આ તો એકદમ નાની વસ્તુ છે, બહુ દેવામાં ડિટેલમાં ડિઝાઇન આપી છે, બહુ નાની ડિઝાઇન છે. આ સનપેકમાં બનાવી છે, સનપેકમાં સનપેકમાં એટલે શું કહેવાય એક પ્લાસ્ટિક શીટ આવે છે જે આપણે બોર્ડ બનાવીએ છીએ ને, હેંગિંગના ઓલા એડવર્ટાઇઝિંગ બોર્ડ, હા હા એનામાંથી બનાવેલી છે અચ્છા સનપેક શીટ. એમાં કાર્વિંગ મારી લાઇટ બર્ડ્સ અમે ઓલમોસ્ટ દરેકમાં લાઇટ અમે આપીએ છીએ. એ ગ્રાહકોને શું છે કે ઘરે જઈને ટાઈમ નથી અત્યારે આજકાલ જમાનામાં ફટાકડે બધું થઈ જાય. આ મને બહુ એટ્રેક્ટિવ લાગે છે. આમાં જો સમસ્યા નંદીના મૂળથી પાણી આવે છે, જેમ શંકર ભગવાન છે એકદમ મહાશિવ શંભુ, ઉપર ત્રિશુલ, નંદી એમનું વાહન છે, એમાંથી પાણી આવતું હોય છે. વાવ વાવ કે જે તમે જોઈ શકો છો સૂર્ય ભગવાન, સૂર્ય ભગવાન થીમ પણ બનાવેલી છે ટોટલી. આ બધા રબરમાં છે એટલે તમારે કોઈ થઈને તૂટવાનો ફોટો કંઈ ડર જ નથી. જો બધા ફોલ્ડિંગ છે. આ તો જે વિક્ટર માઉન્ટ ફેમિલી જો આ કરો વાહ એટલે તમે એસેમ્બલ માટે બી ઘરે કોઈ ટેન્શન નહીં, ઈઝીલી એસેમ્બલ પણ કરી ઓહ બધી ચીજ. આ મને બહુ ગમ્યું. વાવ આ અમારા ગુરુદેવ માટે બનાવેલી છે ટોટલી. ઓહ આ પીવીસી સ્ટ્રક્ચર પર બનાવી છે, જે રીતે તમે જો થર્મોકોલ બંધ થઈ ગયું છે એટલે આપણે આ બધી ચીજો આમાં ચાલુ કરી છે પીવીસીમાં. આ પીવીસી માં પીવીસીમાં તમે જોઈ શકો છો, આ રીધી સીધી છે, હાથી છે, હાથી છે. ઓકે વેલકમ રેડી. વ્હાઇટમાં જોઈએ તો વ્હાઇટમાં, કલરમાં જોઈએ તો કલરમાં તમને જે રીતે જો આ મોર છે, એમ્બોસિંગ કહેવાય અને આ એમ્બોસિંગ કહેવાય. એમ્બોસિંગ કહેવાય ને. એટલે આપણે ઘરે બહુ ચોઈસ હોય કે તમે જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે તમે કલર બી મારી શકો છો. જો સરસ આ વ્હાઇટમાં રીધી સીધી કહેવાય. અચ્છા ગણપતિની બાજુ ને રીધી સીધી, હા હા રાઈટ. તો આને અમે કલરમાં બતાવી છે. થર્મોકોલ બંધ કરી બધે પીવીસી માં આઈટમો બનાવીએ છીએ અમે ટોટલી આઈટમ્સ બધે. તો આ તમે બનાવી આપો અને કોઈને ઘરમાં બનાવવું હોય તો તમે આ અમારે બધું રો સાહિત્ય મટીરિયલ બી છે ટોટલી, એને રો મટીરિયલ તમે જોઈને સાહિત્ય જે પ્રમાણે તમને મળશે અહીંયા બધું. સરસ સરસ. તો આમાં રિદ્ધિ સિદ્ધિ છે, આવા બે સરસ મોર છે, આ જો લાયનના ફેસ છે, લાયનના ફેસ છે, એટલે આપણા સૂર્ય ભગવાન કલ્ચરને આપણા ટ્રેડિશનને આપણે રિલેટ હિન્દુ કરી ધર્મમાં શકાય. જોઈએ તો પહેલા સૂર્ય ભગવાન પહેલા આપણે કરીએ એટલે પણ સૂર્ય ભગવાનનો બી ફેસ રાખ્યું છે. સરસ. હવે નંદી બેલ છે, જો આ નંદી, આ આ રહ્યું. નંદી શ્રાવણ મહિનો શરૂ છે શંકર તો ભગવાન એકદમ વાહન તરીકે નંદી ચાલે. યસ અને અમે એ પ્રમાણે બધી થીમ પર રાખી છે, તમે જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે મળે છે. વાવ. સો ડેકોરેશનના પણ ઘણા બધા ઓપ્શન્સ અહીંયા આપણને મળે છે. ઓ સરસ્વતી દેવીને ઉપર બનાવ્યું છે. મેં મરાઠી લાભલે આમાં ભાગ્ય બોલતો ભાગ્ય બોલો તો મરાઠી. એટલે એ પ્રમાણે એમની થીમ પ્રમાણે આપણે બનાવીએ છીએ. રાઈટ રાઈટ. બધી જ આપણે સરખું કરવું જોઈએ આપણને. આજે જેવી રીતે તમે જોઈ શકો છો તિરુપતિ તિરુપતિ બાલાજી, બાલાજીનું આ શેષનાગ ઉપર છે શંકર ભગવાનનું. ઉપર કોઈની ફની જોઈતી હોય તો એ પ્રમાણે જંગલ થીમ પણ છે. વાવ. આજે તમારું પાછળ છે એ મને આ હિંડોળો જોઈને લાકડું, મને શ્રીનાથજી સીધાજી યાદ આપણે આવી. હિંડોળો કહેવાય આપણામાં. અચ્છા આ બધું લાકડામાં છે, ટોટલ લાકડામાં બને છે. ટોટલ આ લાકડામાં છે. એવી ફેર બતાવી છે કે જેને હિંડોળમાં ભગવાન બેઠા હોય ને એ ઝૂલતા હોય એવી રીતે. ઓહ બસ ઝૂલશે નહીં. બરાબર. ઓહ સરસ. હા, પૂરું લાકડામાં છે, ફોલ્ડિંગ છે ટોટલી એકદમ આ છે. અહીંયા તમને ઓલ અંડર વન રૂફ મળી જશે. તમારી પાસે અગર ટાઈમ હોય અને તમને પોતાને ગણપતિ બાપાનું જે આસન છે એ તમને બનાવવું છે તો અહીંયા રો મટીરિયલ્સ પણ તમને મળી જશે. મારી સાથે અત્યારે દીપ્તિબેન છે, આપણે એમની સાથે વાત કરીએ. હેલો દીપ્તિબેન, અહીંયાની જે રો મટીરિયલ છે એની વિશે તમને બતાવો. હા, આ બધું રો મટીરિયલ છે. આ MDF ની સીટો છે. શું કહેવાય? MDF MDF છે. ઓકે. MDF છે. રાઈટ. એટલે આવી રીતે આ જે પ્લેનમાં પણ મળે અને ગોલ્ડન ઇફેક્ટમાં પણ મળશે. તો હવે પ્લેનમાં હોય, હવે અમે કરેલું હતું આના પર તમે કલર કરી સ્ટોન ને શકીએ લગાડીને બહુ સરસ તમે ઘરમાં ઝરૂખા જેવી રીતે કે ક્યાં પણ તમે રાખી શકો. ઇવન ગણપતિની પાછળ આપણે બેકડ્રોપ પણ રાખી શકીએ છીએ. બરાબર. એવી રીતે અલગ અલગ બધી રો મટીરિયલ તમે તમારું આર્ટ આમાં બતાવી શકો છો. અલગ અલગ રીતે રો મટીરિયલ ભેગું કરી આવી રીતે બધી નાની મોટી સાઈઝ તમારી આગળ જગ્યા કેવી છે હા એ પ્રમાણે તમે વાપરો. ડેકોરેશન આવી રીતે છે. આવી રીતે છે બધા આ પિલર્સ આ બધા છે. નાઈસ. હવે અહીંયા છે જુઓ. હવે આ જે આઈટમો હતી
આ જે આઈટમો હતી અમે લોકોએ બધી ભેગી કરી. આ જો કમાન છે, આવી રીતે જ આની કમાન છે આની છે હા. આ 2 પિલર છે, આવી રીતે પિલર પણ છે. આવી રીતે બેક સીટમાં પણ આવી રીતે સીટ નગાડેલી છે. એવી રીતે આવી રીતે કરીને અમે લોકો આખું સેટ ઊભું કર્યું છે. આ જો એક તમે જોઈને પછી ઘરે જઈને બનાવી શકો છો. યસ, બધી ચીજો આવી રીતે રો મટીરિયલ છે. હવે આ જો શંકર આ પટ્ટા છે, એ આપણે પિલરમાં યુઝ કરી શકીએ. પિલરમાં રાખીને તો દિવાલમાં આમ સેટ કરીને તમે રાખો ફ્રેમ તો એક બનાવીને. ફ્રેમિંગ થઈ જાય. Oh. એવી રીતે જ અલગ અલગ રીતે તમે કરી શકો. આવી રીતે જે તમને કમાન બતાવી ને MDF ની બતાવી. આવી રીતે આ રબરની આ કમાન રબરની છે. છે. નાની મોટી બધી કમાનો. તો આપણે તોરણ કહીએ ને ઘરની કમાન, જે રીતે આવી રીતે તોરણ તમને બતાવી એ રીતે બનાવી શકીએ આપણે. આ બે જોડીમાં આવે, આવી રીતે રાખો એટલે એક એ થઈ જાય. એ રીતે જ આ બધી ચીજો છે. ને પછી તમે કલર કરો, કલર વગર પણ કરો, અને એની પાછળ તમે પેપર્સ કલર પેપર લગાડીને રાખો ને વ્હાઈટ મસ્ત એ પણ ચાલે. નહીં તો કપડું હોય એના ઉપર તો બંને ઇફેક્ટ આવે ને પાછળથી લાઇટ પણ આપો. આખું તમારું ક્રિએશન તમે કરી શકો. એટલું રો મટીરિયલ છે. મને ત્યાં ઘણા માળા તોરણ પણ દેખાય છે. બધું જ છે અહીંયા. હવે આજકાલ આર્ટિફિશિયલ માળા. હવે છે ને ફ્લાવરની સિઝનમાં આની પ્રાઇસ બધી અલગ અલગ છે. હવે આ અમુક છે 1000, 1500 જેવી સાઈઝ છે. એવી રીતે અલગ અલગ બધી સાઈઝો છે. આની MDF 1000 થી સ્ટાર્ટ થાય છે એવું કહી શકાય. હા, ઓકે. આવી રીતે જો 1000 રૂપીસ થી આવા ફ્રેમ્સ તમને મળશે. હવે આ જો વાવ. વિઠ્ઠલ વિઠ્ઠલ. એવી રીતે આની આવી રીતે જો આ એટલે છે શું ને વાત એની છે. કટઆઉટ આ નાનું છે. એવી રીતે એટલા મોટા મોટા પણ માણસો 4 ફૂટ સુધી લઈ જાય છે. એવી રીતે પેલું શંકર પણ ત્યાં પડ્યું છે જો સરસ સરસ. બ્લુ કલરમાં છે. જોયું, હા. એવી રીતે જ આ પછી આવી રીતે જ આ બધી પટ્ટીઓ છે. MDF ની જ છે બધી. અચ્છા. તો આ બધી પટ્ટીઓ, ચક્ર, આ પીકોકનો જો બેઝ સેટ આવી રીતે. તો એને કલર કરો યા તમે જેવી રીતે એના પર પાછળ કલરનું પેપર લગાડો, કપડું લગાડો કે એની પાછળથી લાઇટ આપો, એ બધું જ થઈ શકે. સરસ. એવી રીતે જ આ બાજુ બધી ઝાડીઓ છે. હવે મારા ઘરમાં છે ને કોઈ એવી પ્લેન દિવાલ છે કે ઘરની બહાર મારે છે. હવે આજે ફૂલના તોરણ લેવા જઈએ તો સિઝનમાં એટલા ભાવ હોય ને આ વોશેબલ. આ જુઓ આવી રીતે આ એક ઝાડી સરસ થઈ લુક જાય. આપે છે આ. અને આને આમ કરવું હોય તો આમે થાય. જેટલું લાંબુ લાંબુ કરવું કરો અને શોર્ટ રાખવું હોય તો શોર્ટ રાખી શકે છે. જગ્યાના ઉપર હું ડિપેન્ડ થઈ જાઉં. અલગ અલગ નાનાથી મોટા ઓહ. રીતે અલગ અલગ રીતની બધી વેરાયટી છે. હવે આ જુઓ આ નાના નાના રોઝ છે પણ કેટલા ક્યુટ લાગે. ક્યુટ લાગે છે. અને આ જો આ કપડાનું આ કપડાનું છે. કપડાનું છે. વોશેબલ છે. યા આવી રીતે જ આ જુઓ આ લોટસ અને ઉપર કપડાનું પેલું એ બધું. ને આ એક એક આમ મારી છત સીલિંગ છે. સીલિંગ પર અમે એક એક ડિસ્ટન્સમાં લગાડી દઉં તો આખું એનું શો અલગ, આખું અલગ લાગે. જેવી રીતે આ મેટ મેં લગાડી છે ઉપર ગ્રીન કલરની, એની વચ્ચે વચ્ચે હું આવી રીતે લગાડી દઉં નાની નાની પીસો લટકણ, આખું એનું શો જ અલગ થઈ જાય. મોગરા આપણે આજે મોગરાનો ગજરો ને લેવા જઈએ તો કેવી રીતે અમુક ફરક પડી જાય. ને આ જે રિયલનું રિયલ પણ લાગે ને વોશેબલ. બરાબર. એવી રીતે જ આ જુઓ આપણું મંદિર હોય નાનું ઘરનું, હા હા. તો આવી રીતે બે સાઈડ આપણે લટકણ આવી રીતે લગાડીએ. બહુ જ રીચ લાગે. 125. સરસ. આવી રીતે જ બધી આ જો આ છે ને પ્લાસ્ટિક નહીં પણ કપડું કહેવાય. એટલે આવી રીતે જ બધી અલગ અલગ જાતની આ પણ કપડું છે. એવી રીતે અલગ અલગ જાતના અને એમાં ઘણા કલર મળે છે. એટલે જેને જે કલર પસંદ આવે. આ ડબલ કલરમાં છે. ને આજે છે કે મારા ઘરમાં આજે માતાજીનું છે કે ગણપતિનું છે, તો જે પ્રસંગ ને જેવી રીતે આપણે બર્થડે છે છોકરાઓનું તો કંઈક અલગ ડેકોરેશન કરીએ. એવી રીતે અલગ અલગ બધી ચીજો તમને મળે. હવે કાંઈ ન હોય ચલો તો આ ટીશ્યુની રિબીનો છે એના અમે કાચ લગાડ્યા તો આ એક થીમ થઈ જાય કે આ બેકડ્રોપ પર લગાડી દો, આ એક શો થઈ જાય. સરસ.
ઘંટી આ એક કન્ટિન્યુ ઇલેક્ટ્રિકથી ચાલવાવાળી, જેટલું ફાસ્ટ. હા સરસ, નવા ઇનોવેશન્સ આવે છે. આ એક ઘરમાં રાખી દઈએ. હું એકલી આરતી કરતી હોઉં પણ આરતી ઉતારું ને બેલ ન ઘંટી ન વાગે તો મને અધૂરું પણ લાગે, પણ આ સાથે ચાલુ કરી દઉં તો આ ઘંટી પણ વાગે. એક સારી વસ્તુ મને અહીંયા દેખાય છે, આપણે જ્યારે આરતી કરીએ ત્યારે આગળ આપણે આંગળીમાં નાખીએ તો આનો સરસ અવાજ આવશે. યસ. ને આજે બધા ઘરમાં જેટલા હોય એક એક આંગળીમાં નાખે ને બધા વગાડે તો એમ લાગે કે ઘરમાં એક આખી આરતીનો માહોલ અલગ. એવી રીતે માહોલ તૈયાર થાય. ગણપતિ બાપ્પાને મોદક તો બધા ચડાવે પ્રસાદ રૂપે, પણ આજે ક્યાં પણ મને આમંત્રણ હોય ને હું જાઉં તો ભલે આપણે પ્રસાદ તો લઈ જઈએ, પણ એક ગણપતિ બાપ્પાના ચરણોમાં આપણે આ એક મોદક રાખીએ અને આ મેમરેબલ છે કે આ એમને ચરણોમાં રાખીએ અને વળી પછી રીયુઝ કરી શકીએ, કારણ કે એને પેક કરીને રાખી દો નેક્સ્ટ યર પણ તમે યુઝ કરી શકીએ. ને ઉરલી કહેવાય છે, સાઉથની આઈટમ છે. ઓકે. પણ આમાં શું છે કે આપણે છે ને આ ચારે બાજુ આવી રીતે દીવા લગાડી શકીએ ઇલેક્ટ્રિકના. હા, એટલે સ્વિચ વાળા હોય ને જે, આમાં છે ને આ કલર કરેલું હોય ને એટલે આપણે ઘી તેલ નાખીને પેલું વાટ ન લગાડી શકીએ, ખરાબ થઈ જાય કાળા. અને વચમાં પાણીમાં તમે ફ્લાવર લગાડી શકો તો બહુ જ સરસ લાગે. અને ઘરની બહાર આપણે રાખીએ કે આપણે કોઈ પણ જગ્યાએ આપણી સાઈડ ડાઇનિંગ ટેબલની વચમાં રાખીએ તો બહુ જ ફાઇન લાગે છે. ચાલે છે બધા આવી દે યાર. આમાં હજી સાઈડથી સ્ટોન્સ લગાવીને એને ડેકોરેટ કર્યું છે. ક્રિસ્ટલ લગાડી અને પછી બધું ઓર સરસ લાગે. ને એમાં મેં પાણી નાખ્યું અને આવી રીતે ફ્લાવર લગાડ્યું તો એનો આખો અલગ શો થઈ જાય છે. સરસ સરસ. અને આપણે ચલો આ ન હોય તો આપણી ફ્લાવરની પેટલ્સો હોય પાણીની ઉપર તરતી રહે તો બહુ જ ફાઇન. સરસ સરસ. અને ફ્લોટિંગ દીવા આવે એ બધું રાખી શકો તમે. બરાબર. આવી રીતે દીપમાળા છે એટલે આપણે છે ને લટકાવેલા આવે, જેને આગળ ઇલેક્ટ્રિકના છે આ બધી સ્વિચ. અચ્છા, સ્વિચ છે ને એને? આ બધી સ્વિચ છે આપણે લગાડી તો બધા દીવા સાથે ચાલુ થાય. તો આવી રીતે 7નું છે, 5નું છે, 3નું છે, 2નું છે, 1 છે, જેવી તમે જગ્યા અને જેવું ડેકોરેશન યા એટલે એ રીતે એવી રીતે જ આવી રીતે જ અહીંયા જગ્યાઓ છે, બધા અલગ અલગ દીવાઓ છે. આ ફરતા રોટેટિંગ લામંદિયા છે, સ્ટેડીવાળા આપણે કહીએ ને કળશ, નારિયેલ અને પ્લસ વચમાં ગણપતિ છે. સરસ. તો એવી રીતે આ બધું જુઓ કે અલગ એક સરસ લાગે. કલશ પણ છે, ગણપતિ પણ છે. ગણપતિ નારિયેલની અંદર ગણપતિ છે અને ઇલેક્ટ્રિક. અને આ બધા જુઓ જન્માષ્ટમી આવે છે એની માટે પણ તમારું મને કલેક્શન દેખાય છે. શરૂઆતની જન્માષ્ટમી આવે છે. હવે જન્માષ્ટમીની કૃષ્ણના લાલાનો આપણો જન્મોત્સવ ઉજવે બધા, તો એ જન્મોત્સવ માટે તમારા પારણા જોઈએ. તો બધી સાઈઝમાં કૃષ્ણ જન્મના હિસાબે પારણાની વેરાયટી છે અલગ અલગ. લાકડાનું પણ તમે જુઓ એટલું ક્યુટ ને લાગે ને કે આપણને જોઈને પણ મજા આવે ને નાના લાલાને બેસાડો બધા કહી શકે હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. સરસ. આ બધી રીતે છે. એવી રીતે જ આપણે ગણપતિના તહેવાર માટે આજે છે ને ફેટા જોઈએ, તો આવી રીતે અલગ અલગ સાઈઝમાં નાનાથી મોટા ફેટા, કારણ કે એક મુકુટ લે બધા લે, મુકુટ લે છે બધા લે છે, પણ આમ આ અલગ જ શોભા હોય. અને આમાં સેલામાં અલગ કલરફુલ આવી રીતે અલગ વેરાયટીઓ બધી. બરાબર. એવી રીતે ઘણા બધા કલરમાં પણ ઓપ્શન છે, ડિઝાઇનમાં પણ છે, પેટર્નમાં પણ છે. આવી રીતે જ આ બધા આપણે પાછળ સાઈડમાં પીલો હોય ને લોડ રાખે એવી રીતે નાનાથી મોટી સાઈઝ બધી લોડની છે. ફેટો છે ઉપર આપણે કહીએ ને બધી ચીજો છે, બાજુબંધ છે, કમરપટ્ટો છે, એવી રીતે બધી ચીજો છે, રૂમાલ છે. હવે આ મહારાષ્ટ્રીયનમાં હળદી કુંકુનું બહુ જ મહત્વ છે. બરાબર. આવી રીતે નાની નાની બાટલીઓમાં હળદી કુંકુ ભરેલું છે. સરસ. એટલે બધી વેરાયટીઓની છે. એવી રીતે માળાઓ છે. સો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ્સ કરીને જરૂર બતાવજો. આપણે ફરી મળીએ નવા ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે. ત્યાર સુધી ગણપતિ બાપ્પા મોરયા.